તો જો અમારી ચેનલ પર તમે નવા હો, ધોરણ 6 ના અંગ્રેજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 6 ના અંગ્રેજીના વિડીયોની લિંક આપેલી છે પ્લેલિસ્ટની, એમાં બધા વિડીયો તમે જોઈ શકો છો. હિયર વી ગો. મિત્રો, પહેલો જે લિસનિંગ છે એની અંદર એક પોએમ આપી છે, મોર્નિંગ સોંગ. મોર્નિંગ એટલે સવારનું, સોંગ એટલે ગીત. આપણે સૌ જાણીએ છીએ તેમ સવાર કેવી હોય છે, બરાબર? ગામડાની અંદર, સિટીની અંદર. અહીંયા વાત કરવામાં આવી છે, જો પહેલી લીટીની અંદર શું કહે છે? વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે જ્યારે, બર્ડ્સ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. ધે ઓલવેઝ સે. ધે એટલે તેઓ, ઓલવેઝ એટલે હંમેશા, સે એટલે કહે છે ગુડ મોર્નિંગ, બરાબર? જેવા એ ઉઠે છે એમની ભાષામાં એ કહે છે ગુડ મોર્નિંગ. કઈ રીતે? વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, એનો એ જ વાક્ય છે. વેન એટલે જ્યારે, બર્ડ્સ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. ધીસ ઇઝ વોટ દે સે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, વોટ એટલે શું, દે એટલે તેઓ, સે એટલે કહે છે. આ એ વસ્તુ છે જે બોલે છે. તો આપણે સૌ જાણીએ છીએ કેવો અવાજ કરે છે? ચીર્પ 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 ચીર્પ, બરાબર? ચી 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 આપણે આવો સાંભળીએ છીએ પક્ષીઓનો અવાજ. એ સવારમાં એવું બોલે છે એમની ભાષામાં ગુડ મોર્નિંગ જે અહીંયા કહેવામાં આવ્યું છે તે. ત્યારબાદ જોઈએ, વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ વોટ દે સે. બરાબર? વેન એટલે જ્યારે, બર્ડ્સ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, વોટ. અહીંયા જો મિત્રો, આગળ વોટ એટલે શું હતું? અહીંયા વોટ એટલે કે જે થઈ જશે. ધે એટલે તેઓ, સે એટલે બોલે છે. ઉપરનું જે વાક્ય છે ચીર્પ ચીર્પ, એવું પક્ષીઓ સવારમાં બોલે છે અથવા તો કહે છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એના પછીના સ્ટેન્જામાં જો શું કહેવા માંગે છે? વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે જ્યારે, ડોગ્સ એટલે કૂતરાઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. ધે એટલે તેઓ, ઓલવેઝ એટલે હંમેશા, સે એટલે કહે છે ગુડ મોર્નિંગ, બરાબર? કૂતરાઓ પણ સવારે ઉઠે છે અને તેઓ ગુડ મોર્નિંગ કહે છે. પણ કઈ રીતે? એમની ભાષામાં અહીંયા જો કે છે, વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરાઓ સવારમાં ઉઠે છે, ધીસ ઇઝ વોટ દે સે. આ એ વસ્તુ છે કે જે, ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, વોટ કે જે, ધે એટલે તેઓ, સે એટલે કહે છે. આ શું કહે છે? જો સવારમાં ઉઠીને બહુ 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 બહુ, બરાબર? આપણે સૌ જાણીએ છીએ કે કૂતરાઓ શું બોલે ગુડ મોર્નિંગ કઈ રીતે. છેલ્લી લીટીમાં કહે છે, વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે જ્યારે, ડોગ્સ એટલે કૂતરાઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, ધીસ ઇઝ વોટ દે સે. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, વોટ એટલે કે જે, દે એટલે તેઓ, સે એટલે કહે છે. આ રીતે એ લોકો બોલે છે, બરાબર? ભવ ભવ ભવ. હવે એની નીચે અહીંયા જો મિત્રો કવિતા પૂરી થઈ છે. હવે એની નીચે જે અહીંયા શું કહે છે? સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ન્યૂ સ્ટેન્જા ફોર ધ પોએમ. સ્ટડી એટલે અભ્યાસ કરો, એક્ઝામ્પલ એટલે અહીંયા ઉદાહરણનો, રાઇટ એટલે લખો, ન્યૂ એટલે નવો, સ્ટેન્જા એટલે ફકરો, ફોર પોએમ એટલે કે કવિતા માટે. જો અહીંયા કેટ માટે લખેલું છે, આગળ બર્ડ્સ માટે લખેલો હતો પહેલો સ્ટેન્જા, બીજો સ્ટેન્જા ડોગ માટે લખેલો છે અને ત્રીજો કેટ માટે લખેલો છે. શું કહે છે અહીંયા? જો કેટ અને મિયાવ. વેન કેટ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે જ્યારે, કેટ્સ એટલે બિલાડીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, ધે એટલે તેઓ, ઓલવેઝ એટલે હંમેશા, સે એટલે કહે છે ગુડ મોર્નિંગ. વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે બિલાડીઓ સવારમાં ઉઠે છે, ધીસ ઇઝ વોટ દે સે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, વોટ એટલે કે જે, ધે એટલે તેઓ, સે એટલે કહે છે. મિયાવ 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 મિયાવ, બરાબર? વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ વોટ દે સે. જ્યારે